નમસ્કાર મિત્રો, એક્સપ્રેસ જનરલ નોલેજમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાત બજેટ 2024ના મોસ્ટ આઈએમપી એમસીક્યુ જોઈશું. હાલમાં જ રજૂ કરેલું છે ગુજરાતનું બજેટ, તેના વિશેના મોસ્ટ આઈએમપી એમસીક્યુ આજના વિડીયોમાં જોઈશું કે જે આવનારી તમામ પરીક્ષાઓમાં તમને 100% ઉપયોગી છે. અહીંયા આપેલું છે તે રીતે પ્રશ્ન આપેલો છે ને તેની નીચે 4 ઓપ્શન આપેલા હશે. તો તે રીતે તમારે સાચો ઓપ્શન, સાચો જવાબ ટીક કરી અને પ્રશ્નનો સાચો જવાબ દેવાનો રહેશે. મિત્રો, સાથે સાથે તમે પણ કોમેન્ટ બોક્સમાં જવાબ આપતા રહેજો. જોઈએ વિડીયોમાં આપણે ગુજરાત બજેટ 2024ના મોસ્ટ આઈએમપી એમસીક્યુ. હાલમાં ગુજરાતનું બજેટ કોણે રજૂ કર્યું છે? કોણે રજૂ કરેલું છે ગુજરાતનું બજેટ? નીતિનભાઈ પટેલ, સૌરભ પટેલ, કનુ દેસાઈ કે એક પણ નહીં? શું આવશે સાચો જવાબ? કનુભાઈ દેસાઈ. ફોટોમાં પણ તમે જોઈ શકો છો ગુજરાત બજેટ 2024 કનુભાઈ દેસાઈએ હાલમાં જ રજૂ કરેલું છે. કનુભાઈ દેસાઈએ સતત કેટલામી વખત બજેટ રજૂ કર્યું છે? કનુભાઈ દેસાઈએ સતત ગુજરાતનું બજેટ છે તે કેટલામી વખત રજૂ કર્યું છે? પ્રથમ, બીજી, ત્રીજી કે ચોથી વખત? શું આવશે સાચો જવાબ? ત્રીજી વખત. કનુભાઈએ સતત ત્રીજી વખત ગુજરાતનું બજેટ રજૂ કર્યું છે. વલસાડ જિલ્લાની પારડી બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા કનુભાઈ દેસાઈને ભૂપેન્દ્ર પટેલ સરકારમાં કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. ભૂપેન્દ્ર પટેલ સરકારમાં કનુભાઈ દેસાઈને નાણાં વિભાગ ઉપરાંત ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ પણ સોંપવામાં આવ્યો છે. કનુભાઈ દેસાઈ વિશે એટલા તેમને હોદ્દા આપેલા છે તે પણ ખાસ યાદ રાખવું. ગુજરાત બજેટ 2024નું કુલ કદ કેટલું છે? કેટલાનું બજેટ રજૂ કરેલું છે કનુભાઈ દેસાઈએ? વર્ષ 2024નું કર્યું છે 3,32,465 કરોડનું બજેટ છે તે કનુભાઈ દેસાઈએ રજૂ કરેલું છે. તો ખાસ યાદ રાખજો મિત્રો, આવનારી તમામ પરીક્ષાઓમાં 100% પૂછાશે તેવા મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે. વિડીયો વ્યવસ્થિત જોવો મિત્રો. ઓપ્શન બી સાચો જવાબ થશે આનો. જોઈએ આગળ. ગુજરાતમાં સૌપ્રથમ બજેટ ક્યારે રજૂ થયું હતું? ગુજરાત રાજ્યનું સૌ પ્રથમ વખત બજેટ ક્યારે રજૂ થયું હતું? શું આવશે તેમાં સાચો જવાબ? 1960ની અંદર. મહારાષ્ટ્ર 1 મે અને ગુજરાતની સ્થાપના છે 1 મે. મહારાષ્ટ્રનો પણ 1 મે થયો છે અને ગુજરાતની સ્થાપના પણ છે. તો સૌ પ્રથમ ગુજરાતનું જ્યારે 1 મે ના રોજ 1960 1 મે 1960ના રોજ જ્યારે ગુજરાતની સ્થાપના થઈ ત્યારે સૌ પ્રથમ બજેટ રજૂ થયું હતું 1960ની સાલમાં. ખાસ યાદ રાખવું. ગુજરાતમાં સૌથી વધુ 18 વખત બજેટ કોણે રજૂ કર્યું છે? કયા નેતા છે કે જેમણે સૌથી વધુ 18 વખત બજેટ રજૂ કરેલું છે? વજુભાઈ વાળા. ઓપ્શન ડી આવશે સાચો જવાબ તેમાં. વજુભાઈ વાળા. ફોટો પણ આપેલો છે તમારે, ખાસ યાદ રાખવું. ગુજરાતનું સૌ પ્રથમ બજેટ કોણે રજૂ કર્યું હતું? સૌ પ્રથમ બજેટ રજૂ કરનાર 1960ની અંદર સૌ પ્રથમ રજૂ થયું હતું, પણ કોણે રજૂ કર્યું હતું? તે કર્યું હતું જીવરાજભાઈ મહેતાએ. ફોટો પણ આપેલો છે. જીવરાજભાઈ મહેતાએ 1960ની અંદર ગુજરાતનું સૌ પ્રથમ વખત બજેટ રજૂ કર્યું હતું. ગુજરાત બજેટ 2024માં કેટલા જિલ્લાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત થઈ છે? કેટલા જિલ્લા છે કે જેને મહાનગરપાલિકાનો દરજ્જો આપેલો છે? 7 જિલ્લાઓને. ખાસ યાદ રાખવું મિત્રો, 7 જિલ્લાઓને છે મહાનગરપાલિકાનો દરજ્જો આપેલો છે. કયા જિલ્લા છે તે પણ આપેલું છે, તે જોઈ લઈએ આપણે. આણંદ, ગાંધીનગર, મહેસાણા, મોરબી, સુરેન્દ્રનગર, વાપી અને નવસારી. આ 7 જિલ્લાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપેલો છે. નવા 7 જિલ્લા માટે સૂત્ર છે આ ગામમાં સુવાના. આ ગામમાં સુવાના. આ એનું સૂત્ર છે, શોર્ટકટ કી છે, જેથી કરીને તમે સરળતાથી યાદ રાખી શકો છો. આ ગામમાં સુવાના, રાજુભા અમે જાસુ ગાંવ. બરાબર. તો ખાસ યાદ રાખવું મિત્રો, આ ગામમાં સુવાના તેમનું સૂત્ર છે રાજુભા અમે જાસુ ગાંવ. શોર્ટકટ છે તે તમે સરળતાથી યાદ રાખી શકો છો. નવી 7 મહાનગરપાલિકાઓ અને જૂની 8 નગરપાલિકાઓ. 7 ને 8 15 નગરપાલિકાઓ થશે, મહાનગરપાલિકાઓ. તે પણ ખાસ યાદ રાખવું. ગુજરાત બજેટ 2024માં પોલીસ, ફાયર બ્રિગેડ અને બીજી ઇમરજન્સી સેવાઓ માટે કયો નંબર જાહેર કરાયો છે? 2024ના બજેટમાં કયો નંબર જે પોલીસ માટે, ફાયર બ્રિગેડ અને બીજી ઇમરજન્સી સેવા માટે 112 હેલ્પલાઇન છે તે નવો બહાર પડ્યો. શહેરમાં 10 મિનિટ અને ગ્રામ્ય વિસ્તારમાં 30 મિનિટમાં પોલીસ પહોંચી જાય તેવી સુવિધા અપાશે. એમરજન્સી નંબર છે, ખાસ યાદ રાખો 112. ઓપ્શન બી આવશે સાચો જવાબ. ગુજરાત બજેટ 2024માં
અમદાવાદ મેટ્રોને કયા સ્થળ સુધી લંબાવવાની જાહેરાત કરાઈ છે? અમદાવાદની જે મેટ્રો છે તેને ક્યાં સુધી લંબાવવાની જાહેરાત કરી? વડોદરા, ગાંધીનગર, સુરત કે જુનાગઢ? શું આવશે? ગાંધીનગર સુધી. ગાંધીનગર સુધી છે તેને લંબાવવાની જાહેરાત કરેલી છે. ઓપ્શન બી આવશે સાચો જવાબ. સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભણતી દીકરીઓ માટે કઈ યોજના જાહેર કરાઈ છે? નવા બજેટની અંદર કઈ યોજના જાહેર કરાયેલ છે કે જેમાં સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભણતી દીકરીઓ માટે જે યોજનાની જાહેરાત કરવામાં આવી છે તે યોજના કઈ છે? નમો લક્ષ્મી યોજના, પીએમ લક્ષ્મી યોજના, લક્ષ્મી ધન યોજના કે શિક્ષણ લક્ષ્મી યોજના? શું આવશે? નમો લક્ષ્મી યોજના. ઓપ્શન એ નમો લક્ષ્મી યોજના. દીકરીઓને ₹50,000 સુધીની સહાય મળશે તેમાં. ચાલુ વર્ષે એસટી વિભાગમાં 2000 બસ અને આગામી વર્ષે કેટલી નવી બસો ઉમેરાશે? ચાલુ વર્ષમાં કેટલી ઉમેરવામાં આવી છે એસટી વિભાગ? 2000 બસ. અને આગામી વર્ષોમાં કેટલી બસો નવી ઉમેરાશે તેવી પણ બજેટમાં જાહેરાત કરેલી છે. તો શું આવશે તેમાં સાચો જવાબ? 2500. 2000 અને 500 નવી બસોનો પણ સમાવેશ કરવામાં આવશે આગામી વર્ષોમાં. ઓપ્શન સી ખાસ યાદ રાખવું. બજેટમાં વિજ્ઞાન પ્રવાહને પ્રોત્સાહન આપવા કઈ યોજનાની જાહેરાત કરવામાં આવી છે? વિજ્ઞાન પ્રવાહને પ્રોત્સાહન આપવા માટે કઈ યોજના જાહેર કરાયેલી છે? નમો સરસ્વતી યોજના. ઓપ્શન સી આવશે નમો સરસ્વતી યોજના. ગુજરાત વિજ્ઞાનના શિક્ષણનો વ્યાપ વધારતી એ છે યોજના નમો સરસ્વતી યોજના. દરેક વિદ્યાર્થીને મળશે ધોરણ 11 માટે ₹10,000 અને ધોરણ 12 માટે મળશે 15,000. તો તે પણ ખાસ યાદ રાખવું. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, શેર, કોમેન્ટ જરૂર કરી દેજો. ચેનલ પર નવા હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી દેજો. આગળ જોઈએ, રાજ્ય સરકાર સ્ક્રેપ વાહન માફી યોજનાની જાહેરાત કરાઈ છે. તેમાં શું છે? તો 8 વર્ષથી જૂના વાહનો સ્ક્રેપ માટે આવે તો પડતર ચલાન માફ થશે. છેલ્લા 1 વર્ષના ચલણ આવા વાહનો પર માફ થશે. તો ખાસ યાદ રાખવું. 52,000 વાહન માલિકોને 700 કરોડની રાહત થશે તેનાથી. અને આ યોજના 1 વર્ષ માટે લાવવામાં આવી છે. તો તે પણ આ નવી છે, ખાસ સારી એવી યોજના છે. તેના વિશે પણ ખાસ જે નવા જૂના વાહનો છે તેની ઉપર માફી આપવામાં આવે છે. 1 વર્ષ માટે આ યોજના છે તે લાગુ રહેશે. ત્યારબાદ રાજ્ય સરકારે બજેટમાં નવા કોઈ વેરા ન નાખી જનતાને રાહત આપી છે. નવા બજેટમાં છે જનતા માટે, પબ્લિક માટે છે કોઈ પણ નવો વેરાનો ઉમેરો કર્યો નથી. જૂના કોઈ વેરાના દરમાં ફેરફાર કરવામાં આવ્યો નથી. વર્ષ 24-25નું 972 કરોડની પુરાંતવાળું બજેટ છે તે. સહકારી સભાસદો માટે 50,000ની લોન પર સ્ટેમ્પ ડ્યુટી માફ થશે. ત્યારબાદ શું છે? તો કે 9 લાખથી વધુ સહકારી સભાસદોને થશે લાભ. ગુજરાતનું 3.32 લાખ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ત્યારબાદ છે શિક્ષણ વિભાગમાં 45,000 નવા સ્માર્ટ ક્લાસરૂમ બનાવશે. શિક્ષણ વિભાગ માટે પણ બજેટમાં એક નવી જાહેરાત કરવામાં આવી છે. એ શું છે? શિક્ષણ વિભાગમાં 45,000 નવા સ્માર્ટ ક્લાસરૂમ બનાવાશે. નવા સ્માર્ટ ક્લાસ. તો તેમાં શું છે? આ માટે કુલ 55,114 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ 45,000 નવા ક્લાસરૂમ બનાવવા માટે. શિક્ષણ વિભાગના બજેટમાં 11,463 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. શિક્ષણમાં ગુણવત્તાયુક્ત પરિવર્તન કરવાની દિશામાં પ્રયાસ થશે. નવા 15,000 ઓરડા બનાવવાનું કામ પૂર્ણ થયું છે. 15,000 શાળાઓમાં 2 લાખ કમ્પ્યુટર અપાશે. 15,000 શાળાઓ છે તેમાં 2 લાખ જેટલા કમ્પ્યુટર આપવામાં આવશે. 162 નવી સરકારી માધ્યમિક શાળા શરૂ કરાશે. 162 નવી સરકારી માધ્યમિક શાળાઓની શરૂઆત કરવાની પણ જાહેરાત કરેલી છે. ત્યારબાદ નમો લક્ષ્મી યોજના હેઠળ 1250 કરોડની જોગવાઈ છે. નમો સરસ્વતી યોજના હેઠળ 250 કરોડની જોગવાઈ છે. મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ માટે 3,000 કરોડની જોગવાઈ છે. 3,000 કરોડની જોગવાઈ ખાસ યાદ રાખવું. સ્કૂલ ટ્રાન્સપોર્ટ માટે 260 કરોડની જોગવાઈ છે. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના માટે 400 કરોડ અને મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના માટે 160 કરોડ જેટલા પૈસા છે તે ફાળવવામાં આવ્યા છે. આ ટોટલ 12 ટોપિક છે નવી શિક્ષણ વિભાગમાં છે તેના માટેના. તો ખાસ યાદ રાખી લેવું મિત્રો. પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે. આવનારી તમામ પરીક્ષામાં 100% પૂછાઈ શકે છે આવા પ્રશ્નો.
મોટા શહેરોમાં ટ્રાફિક પોલીસની 1000 જગ્યાઓ ઊભી કરાશે. જે મોટા મેગા સિટી છે તેમાં શું થશે કે ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે નવા ટ્રાફિક પોલીસ 1000 જગ્યાઓ છે તે ઊભી કરવામાં આવશે. શું છે તેમાં પોલીસને સપોર્ટ પોલીસ બનાવવા પ્રયાસ, સ્માર્ટ પોલીસ બનાવવા માટેનો પ્રયાસ છે. પોલીસ મહેકમમાં વધારો કરવામાં આવશે. આધુનિક સાધનો, વાહનોની ખરીદી પર ભાર મુકાયો. પોલીસ જવાનોને આધુનિક તાલીમ અપાશે. ટ્રાફિક નિયમ અને માર્ગ સુરક્ષાને વધુ અસરકારક બનાવાશે. વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ સીસીટીવી કેમેરા લગાવવા રૂપિયા 120 કરોડ ખર્ચ કરવામાં આવશે. પોલીસ સ્ટેશન અપગ્રેડ કરવા રૂપિયા 69 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મોટા શહેરોમાં ટ્રાફિક પોલીસની 1000 જગ્યાઓ ઊભી કરાશે. તેમાં SRFP અમદાવાદ વાવ ખાતે સ્પેશિયલ ઓક્શન ફોર્સ બનાવાશે. અને 10મો ટોપિક છે સ્પેશિયલ ઓક્શન ફોર્સના વિકાસ માટે 25 કરોડની ફાળવણી કરવામાં આવશે. તો શહેરોનો વિકાસ થઈ શકે, પોલીસ સ્ટેશનનો વિકાસ થઈ શકે અને નવા કર્મચારીઓની ભરતી પણ થઈ શકે, તેના માટેનો પ્રયાસ પણ બજેટમાં કરેલો છે. ત્યારબાદ છે અયોધ્યામાં ગુજરાતી યાત્રીઓ માટે વિશેષ આયોજન થશે. ગુજરાતી યાત્રીઓ માટે વિશેષ આયોજન કરવામાં આવશે. શું છે તેમાં? અયોધ્યામાં ગુજરાતી યાત્રીઓ માટે ભવન બનાવવામાં આવશે. તેને રહેવા માટે ગુજરાતી યાત્રી ભવન માટે જમીન મેળવવામાં આવી. આ માટે 10 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જે હાલમાં જ અયોધ્યાની અંદર જે નવું રામ મંદિરનું ઉદ્ઘાટન થયું છે, બનાવવામાં આવ્યું છે, ત્યાં ગુજરાતી યાત્રીઓ માટે આ ભવન બનાવવામાં આવશે. તો મિત્રો, આ હતું વર્ષ 2024-25નું ગુજરાતનું બજેટ. ગુજરાત રાજ્યનું કનુભાઈ દેસાઈએ સતત ત્રીજી વખત રજૂ કરેલું બજેટ. બજેટમાં જે મોસ્ટ આઈએમપી આવનારી પરીક્ષાઓ છે તેના માટે ખૂબ જ મોસ્ટ આઈએમપી છે અને આવનારી તમામ પરીક્ષામાં 100% તેમાંથી પ્રશ્નો પૂછાશે. તો મિત્રો, વિડીયો છે તે ખાસ વ્યવસ્થિત હજી 1-2 વખત જોઈ લેવો, જેથી કરીને તમને સંપૂર્ણ ટોપિક છે તે કમ્પ્લીટ યાદ રહી જાય. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો હમણાં સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને આવા જ નવા વિડીયોની માહિતી તમને મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.